મહાદેવ ગાઈસ, ગુડ ઇવનિંગ ને વાગે છે 5 વાગે બ્લોગ ચાલુ કરું છું કારણ કે આજે છે ને તમારી સામે પાણીપુરી ખાવાની છે. ગોલગપ્પે પાર્સલ મંગાવ્યું હતું તો એ આવી ગયું છે. તો તમારી પાણીપુરી ખાવી હોય તો આવી જજો. હમણાંથી ડેલી બ્લોગ આવે છે કારણ કે ફ્રી છું ને એટલા માટે બ્લોગ આવે છે. તો તમારે ખાવું હોય તો આવી જજો. સોન પાપડી પાણીપુરી ખાવી હોય તો આવી જજો. જો આમાં છે ये हमारा रगड़ा ચોટીલા પાણીપુરી ખાવી ને ત્યાં આપને છે ને રગડો ન આપે. અમારે ત્યાં તમે જે માંગો ને એ આપે, એના પૈસા પૈસા ન થાય. જો આ એક મીઠું પાણી છે, તમે જુઓ આટલું. આ રગડો છે ને આપણું આ ખાટું મીઠું પાણી છે. તો કઈ નહીં, ચલો બધું કમ્પ્લીટ કરી નાખું. ઓકે, જો આ 3 છે અને બટેટા છે એમાં. તો ચાલો ફટાફટ ખાઈ લેવી. ઓકે, તમારે ખાવી હોય તો આવી જજો. જો ગાઈસ કેવડી મોટી છે, મોટા થાય ને એવડી મોટી છે. તમારે ખાવી હોય ને તો આવો. મોઢામાં છલકાઈ ગયું, મોઢામાંથી. ગાઈસ તમે જો, હું શાક વઘારવા માટે આવી ગઈ છું. ભીંડાનું શાક બનાવવાનું છે. ભીંડાનું શાક ને બાજરાનો રોટલો. અને ઢાંકણું ક્યાં મેકું? જૈનમ બેબીએ જો અહીંયા કેવું આણું પાથરીને મેકું છે. આમ જો એના રમકડા મેં પાથરી દીધા છે. અને ગુડ્ડુ બેબીનું નામ દઈ દીધું છે. પાકે ને પછી ભાવે. લટર પટર, અલા ચટર પટર, લટર પટર ને ચટર પટર. તો ગાઈસ 2 મિનિટ છે ને મોબાઈલ એમ એક ઉપર છે કારણ કે તેલ આવી ગયું છે જોરદારનું.
ના ગાઈસ મારી મમ્મી ત્યાં ની આવે બાજુ વાળાની કે સાવ બોલ કાંઈક બોલ એમ કે તમારે ભીંડીની શાક ખાવું અને જો ભીંડાની શાકમાં છે ને આપણે બહુ આમાં હલાઈ કરવી ને તો પછી ચીકણું થાય ને મમ્મી લાડુ થાય એટલે છે ને આમ બહુ હલાવાય નહીં એવું મારા મમ્મી કે છે મને તો નથી ખબર એટલા માટે છે ને હું બોલું આને છે ને કાર્ટૂન સિવાય કઈ બતાતું જ નથી આપણે 2 મિનિટ મોબાઈલ નો દે ને તો નકરો રાયડું જ નાખતો અત્યારે 7 વાગે ને તો અંધારું બહાર થઈ જાય એટલા માટે છે ને હું કંઈક કામે જ આવી છું અહીંયા બારી વાસવા આવી છું જો અને પડદા આડા કરવા માટે આ કાચરો નહીં કેવો છું તમને કહી દઉં દિવસ હોય ને દિવસ ત્યારે આપણે બહારથી અંદરનું જોવું હોય ને તો ન બતાય અને રાત થાય ને એટલે આપણે અંદરનું હોય ને એ બહારથી માણસ જોઈ લે દિવસે ન જોઈએ અંદરનું આપણે અત્યારે બહારથી તમે જોવો ને તો આ કાચમાં છે ને અત્યારે ઊભીશું ને બધું ચોખ્ખું બતાય દિવસે ન બતાય એટલા માટે છે ને આ પડદા રાખવા પડે છે જો આમે કાર્ટૂન ચાલુ રહી ગયું ને જો અહીંયા શું કરે સમજો મોબાઈલમાં વાત કરે જો એ ઓલું કવર છે ને લઈને કરે અને દીવાબત્તી થઈ ગયા છે તમે જુઓ ટમટમિયા ચાલુ કરી દીધા છે સિરીજ તો પાણીપુરી ખાવાની તો બહુ જ મજા આવી હતી ને રગડો વાહ કેવો સરસ મજાનો ચોટીલા તો મેં તમને વ્લોગમાં આગળ લીધું હતું ખબર છે ને તમે જોયું હતું ને દીપકભાઈનું ત્યાં રગડો બગડો કાંઈ ન આપે પૈસાનો આપણે લેવી તો દે અને અમારે અહીંયા રગડો ને 2-3 બીજા તે દે પાણી એટલા માટે મજા આવે ખાવાની અને પૂરી પાછી આવડી આપણે મોઢું કરવું પડે તો કાંઈ નહીં ચલો ભીંડાનું શાક અત્યારે મારી મમ્મીએ છે ને ઉપર ઓલું ડીશ મેકી છે ને એના ઉપર પાણી મેક્યું એટલે છે ને એની વરાળ નીચે હોય ને એના ટીપા પડીને શાક ચડી જાય ને મમ્મી એવું હોય ને જો આવી રીતે છે ને એમાં પાણી ભરીને મેકી દીધું છે એટલે આપણે બીજું પાણી અંદર કઈ ન નાખવાનું હોય તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઓકે ટાટા